એસ લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ। નવા ઓપ સાથે પોલીસ કેન્ટીનનું રીઓપનિંગ કરાયું। અમદાવાદ શહેર પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ કેન્ટીનનું નવા ઓપ સાથે રીઓપનિંગ પોલીસ કમિશનર GS મલિક દ્વારા કરવામાં આવ્યું છે। છેલ્લા અનેક સમયથી પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ કેન્ટીન કાર્યરત ન હતી, જે બાબતે અમદાવાદ શહેર પોલીસ કમિશનરની નજર પડતા તાકીદે કેન્ટીન શરૂ કરવાના આદેશો આપ્યા। પોલીસ કમિશનરના આદેશ બાદ પોલીસ કેન્ટીનને પુનઃ શરૂ કરવામાં આવી હતી, જેને લઈને પોલીસ પરિવારમાં તમામ ચીજવસ્તુની ખરીદી અને ખરીદીના ભાવમાં ફાયદો થાય તે રીતે અહીંયા આ કેન્ટીન તૈયાર કરવામાં આવી છે। તેમજ તેઓને કોઈપણ ચીજવસ્તુ લેવા માટે દૂર જવું ન પડે તે માટે પણ ખાસ અહીંયા ધ્યાન રાખવામાં આવ્યું છે। આપણે અહીંયા પોલીસ હેડક્વાર્ટરમાં એક જે સેન્ટ્રલ પેરામિલિટરી ફોર્સ જે છે, સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સ, ત્યાં જે કેન્ટીન ચાલે છે એની જ તરીકે અહીંયા એક CPC કેન્ટીન આપણે આજે ફરીથી એનો ઉદ્ઘાટન કરવામાં આવ્યો છે। એટલે રીઓપનિંગ એટલે કહી શકાય કે 2017માં આ શરૂ થઈ હતી, પછી કોરોના કાળમાં આ બંધ થઈ ગઈ હતી, એટલે પછી શરૂ થઈ નહીં એની જગ્યાએ એટલે અહીંયા જે રીતે બહાર એક શોપ હોય છે ને, દુકાનો હોય છે, એ રીતે અહીંયા કેન્ટીન ચાલતી હતી। માર્કેટ જે પોલીસ માર્કેટ જેવું તરીકે એને ગણતા હતા, પણ એનાથી એના ભાવ બહુ ઓછું નહીં હતું। એમાં જો ચીજ વસ્તુઓ હોય 1-2 રૂપિયાનો જ એમાં ઓછા મળતા હતા। હવે જે કેન્ટીન જે આજે શરૂ થઈ છે એમાં 20% થી 50% સુધી, અમુકમાં તો મેં જોયા 55% જેટલા આમાં ડિસ્કાઉન્ટ છે। અને આજે પોલીસના વેલફેર પ્રવૃત્તિ છે એ પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કરીને હેડક્વાર્ટરમાં જે લોકો ગાર્ડ ડ્યુટી કરે છે, જેને બહુ એટલે હોય છે ને કે કન્ટિન્યુઅસ ડ્યુટીઓ આવે છે, તો એટલે આજે આ શરૂ જે કરવામાં આવી છે એના અપેક્ષા છે કે લોકો આ પોલીસ કર્મચારીઓ એમાં વધારે ફાયદો લેશે। એમાં સૌથી વધારે મહેનત અહીંયા DCP હેડક્વાર્ટર છે સુશ્રી બન્નો જોશી, એને ખાસી મહેનત કરી છે। આ જે સામાન છે બધા જે CRPFના જે હેડક્વાર્ટર છે ગાંધીનગરમાં, ત્યાંથી એનો સામાન આવી અને અહીંયા એનો પોલીસ પરિવાર માટે વેચાણ કરવામાં આવશે। આ કેન્ટીનમાં પોલીસ કમિશનર GS મલિકે ખરીદી કરી શરૂઆત કરાવી હતી। દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S લાઈવ ન્યૂઝ બુલેટિન। નમસ્કાર।